તો બોટાદ જિલ્લાના હળવદ ગામે જે ખેડૂતો પર થયેલા અત્યાચારને લઈ આમ આદમી પાર્ટી અને ખેડૂત વર્ગમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। ત્યારે એપીએમસી માર્કેટયાર્ડમાં કરડા પ્રથા વિરુદ્ધ ખેડૂતોની મહાપંચાયત બાદ પોલીસે લાઠીચાર્જ અને અનેક ખેડૂતોની ધરપકડ કરવામાં આવી હતી। ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી અને કિસાન નેતા રાજુ કપરાડાએ ભાજપ સરકાર ઉપર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે સરકાર લૂંટારુઓને રક્ષણ આપી રહી છે અને ખેડૂતોના હક માટે લડનારા પર દમન કરી રહી છે। ત્યારે પાર્ટીએ આ દિવસને ભાજપ શાસનનો કાળો દિવસ ગણાવ્યો છે। ખેડૂતોની દુશ્મન એવી ભારતીય જનતા પાર્ટીએ ગઈકાલે બોટાદના હળવદ ગામમાં ખેડૂતો ઉપર જે અમાનુષી અત્યાચાર કરેલો છે એ દિવસને આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં કાળા દિવસ તરીકે મનાવી રહી છે। ત્યારે આજે વાગરાના આ ડેપો ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો ખેડૂતોના સમર્થનમાં આજના દિવસને કાળા દિવસ તરીકે મનાવે છે। આ જે આખો કાર્યક્રમ હતો એ ખેડૂતોને સાથે કરદો કરવામાં આવતો હતો। બોટાદ જિલ્લાની એપીએમસી માર્કેટમાં ખેડૂતો જે પોતાની જણસો લઈને જતા હતા એમાં કરદો કરવાનો આવતો હતો। એનાથી ખેડૂતો રોષે ભરાઈને આમ આદમી પાર્ટીના આગેવાન કિસાન નેતા એવા રાજુભાઈ કપરદાને જઈને એમની રજૂઆત કરી અને રાજુભાઈ કપરદા આ ખેડૂતોના સમર્થનમાં એપીએમસી માર્કેટમાં હજારો ખેડૂતોની સાથે પહોંચ્યા। એમની માંગણી ખાલી માત્ર એટલી હતી કે આ ખેડૂતોને જે જણસોને પર કરદો કરવામાં આવે છે એ કરદો રોકવામાં આવે। ત્યાંના વહીવટકર્તાઓએ મૌખિકમાં જવાબદારી સ્વીકારી કે ભાઈ હા હવે પછી અમે કરદો નહીં કરીએ, પણ લેખિતમાં નહીં આપ્યું। એટલે ખેડૂતો ત્યાં ને ત્યાં બેસી ગયા, રાજુભાઈ પણ ત્યાં બેઠા। રાત્રે 3 વાગે ભારતીય જનતા પાર્ટીના પેટમાં તેલ રેડાયું કે આ બહુ જ મોટું ખેડૂતોનું સમર્થન રાજુભાઈને મળી રહેલું છે, આમ આદમી પાર્ટીને મળી રહેલું છે। એટલે રાત્રે 3 વાગે પોલીસને મોકલીને રાજુભાઈને ઉઠાવી લેવામાં આવ્યા અને ખેડૂતોને ત્યાંથી વિખેરી દેવામાં આવ્યા।